નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરના માંજલપુર વિસ્તારમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે 14 તારીખથી 22 તારીખ સુધી રાત્રે 8 કલાકથી 11 કલાક સુધી જય પરશુરામ ટ્રસ્ટ દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને જ પોથીયાત્રા યોજાઈ હતી। કથા વક્તા ડૉક્ટર લંકેશ બાપુ દ્વારા શિવકથાનું રસપાન સૌ ભક્તજનોને કરાવવામાં આવશે, જેને લઈને 151 બહેનો દ્વારા પોથીયાત્રા કુબેરેશ્વર મહાદેવ મંદિર માંજલપુરથી શરૂ કરવામાં આવી અને જે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે જવા નીકળી છે। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ કથાના વક્તાએ ડૉક્ટર લંકેશ બાપુ માંજલપુર મંદિર ખાતે પોથીની પૂજા કરી હતી અને ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી। નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ હર હર મહાદેવ। જય કાશી વિશ્વનાથ કેદારેશ્વર મહાદેવ કી જય। ખૂબ હૃદયથી આનંદ થાય કે વડોદરાની અંદર ન ભૂતો ન ભવિષ્યથી જીવ દેવાદિદેવ મહાદેવ શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ ધેટ મીન્સ હુ લિવ્સ બિયોન્ડ ધ સ્પિરિચ્યુઅલ। આધ્યાત્મિકતા જ્યાં પૂર્ણ થાય ત્યાંથી આ દેવાદિદેવ મહાદેવની શરૂઆત થાય છે। અને ખાસ કરીને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે માસાના માર્ગ શીર્ષોહમ, દરેક માસની અંદર માક્ષર મહિનાની અંદર ભક્તિ કરવી એનું અનેક ઘણું પુણ્ય છે। તો પરશુરામ આયોજન કમિટી સાથે સાધુ સંતોના આશીર્વાદ, શંકરભાઈથી લઈને અમારા યજમાન શ્રી કૌશલભાઈથી લઈને આખી દરેક ટીમ ખૂબ હૃદયથી સારું કાર્યક્રમ કર્યો છે। મારું હૃદયથી વડોદરાની જનતાને કહેવું છે કે આપ પધારો અને આ કથાનો આપ લાભ લો। એમાં ભૌતિક પ્રસાદ બી છે કે એક દિવસે રુદ્રાક્ષ, એક દિવસે શિવલિંગ, ઓલ ટાઈમ મહાદેવ, એવી દરેક વસ્તુ અમારા પરશુરામ સેના તરફથી, યજમાનશ્રીઓ તરફથી બિલકુલ નિઃશુલ્ક ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે। માત્ર આ આયોજકોનો ઉદ્દેશ એક જ છે કે વડોદરાની જનતાનું કલ્યાણ થાય, ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય। તો આ 9 દિવસના પારાયણમાં આપ સૌ પધારો। આ કથા આપની જ કથા છે અને સમય છે રાતનો 8 થી 11 નો। તો આપ પધારો। હર હર મહાદેવ, જય કાશી। હર મહાદેવ, જય પરશુરામ। શિવકથા પરશુરામ સેના પરિવાર અને જય પરશુરામ ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવે છે। પરમ પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુ દ્વારા આ શિવકથાનું વક્તા તરીકે શિવકથાનું આયોજન કરશે। આ પોથીયાત્રા આજે અહીંથી કુબેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને આપણે તુલસીધામ ત્યાં 4 રસ્તા થઈને આપણે કથા સ્થળ પર પહોંચશે 6:30 વાગે। ત્યાં પોથીની પૂજા થશે, પછી બધા માટે પ્રસાદીનું આયોજન છે। કથા 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ત્યાં થશે। કથા 9 દિવસની છે। 14/12 થી 22/12 સુધીનું કથાનું આયોજન છે। તેમાં સંસ્કારનગર વડોદરાના બધા ભાવિ ભક્તોને આપણે કથાનું રસપાન કરાવીશું। એ સંદર્ભમાં આપણે કથા કરવા જઈ રહ્યા છીએ। જયેન્દ્ર પાઠક, જય પરશુરામ ટ્રસ્ટ, વડોદરા।